ईश्वरं ब्रह्म संबुद्धं शुद्धं सिद्धं मतं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहाः सर्वपापविवर्जिताः सर्वदा सर्वकालेषु ते भवन्ति जिनोत्तमाः। पवित्रं परमं ध्येयं परमानन्ददायकं भुक्तिमुक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदम्। नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोय सव्वसाहुणं ऐसो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्यसिं पढमं हवै मंगलम् पढमं हवै मंगलम् पढमं हवै मंगलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैवम् ओंकाराय नमो नमः। अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। તારીખ 2/2/2006 ગુરુવાર રાત્રે આત્મસિદ્ધિ શાસ્ત્ર પારાયણ ગાથા નંબર 15 અને 16 ઉપર થયેલ વિવેચન। ગાથા 15 અને ગાથા 16। પરમ કૃપાળુ દેવ સિંહ ગર્જના કરે છે, માનવ જાતની સામે પરમ સત્યની ઉદ્ઘોષણા કરે છે। કોઈ પણ પ્રકારનો દ્વંદ્વ નથી, સ્પષ્ટતાપૂર્વક કહે છે પામે અવશ્ય મોક્ષ। કાળ, પરિસ્થિતિ અને સંજોગની વાતો જવા દો, સ્પષ્ટ વાત પ્રમાણ સાથે પરમ કૃપાળુ દેવ અહીં કરે છે કે અવશ્ય મોક્ષ પામશે અને પામ્યા એમ અનંત છે તેવું પ્રમાણ પણ આપે છે। આવી વાત કોઈ રેંજી પેંજી નથી કરતા, પણ જીનેશ્વર પરમાત્મા નિર્દોષ નર કહે છે। જેની ચેતનામાંથી રાગ, દ્વેષ, મોહ પૂર્ણપણે ગયેલ છે, અજ્ઞાન રહિત જેની ચેતના થયેલ છે, સંપૂર્ણ જ્ઞાન અને કેવળ જ્ઞાન જ ખીલેલ છે, તેવા જીનેશ્વર પરમાત્માના આ વચન છે। કોઈ પણ પ્રકારની સાધના પહેલા, સમ્યક દર્શન, યોગ, ધ્યાન, ધર્મ, કોઈ પણ પ્રકારની સાધના પહેલા સર્વપ્રથમ સાધકે શું કરવું? આજ સુધીમાં અનંત જન્મોમાં અનંત પ્રકારની સાધના કરેલ છે। કોઈ પણ જીવ એવો નથી કે જેણે અકામ નિર્જરા નથી કરેલ। કાંઈ નહીં તો ક્યારેક પણ જરૂરથી ભલાઈ પરોપકાર તો કર્યા જ હશે। અનંત વારની સાધના શા માટે આપણી નિષ્ફળ ગઈ? આ જગતમાં સાધકે એવું શું નથી કર્યું કે તેની સાધના સફળ ન થઈ? શું દૂર નથી કર્યો? જવાબ છે સ્વચ્છંદ દૂર નથી કર્યો। સ્વચ્છંદ શબ્દનો ખૂબ જ ગહન અર્થ આપણને સમજાવ્યો છે। સ્વચ્છંદ એટલે સ્વ વત્તા છંદ। સ્વ શબ્દના બે જુદા જુદા અર્થ છે। સ્વ એટલે સ્વરૂપ, આત્મા, ચૈતન્ય, મૂળ સ્વરૂપ, પણ અહીં હજી મૂળ સ્વરૂપનું જ ભાન નથી, એટલે સ્વનો અર્થ બીજો થાય છે। સ્વ એટલે વૃત્તિનો જમેલો સંગ્રહ, અહંકાર,
એકની એક ચીજ વારંવાર કરવાની ટેવ પડે, એકની એક ચીજ વારંવાર કરવાથી ટેવ પડે છે. ટેવ વારંવાર કરવાથી વૃત્તિ બની જાય છે. આપણને અહમની વૃત્તિ બની ગયેલ છે. સ્વરૂપનો અનુભવ ન હોય ત્યારે જીવ 5 સત્તાની તળે કામ કરે છે. અજ્ઞાન સત્તા, વૃત્તિ વાસનાની સત્તા, કસાયની સત્તા, અહંકારની સત્તા અને પોતાની ઈચ્છા પ્રમાણેની પરંપરાગત ડાપણ દોડવાની સત્તા. પોતાની ઈચ્છા પ્રમાણેની પસંદગી અથવા ડાપણ દોડવાની સત્તા તે અહંકારનું એક રૂપ છે. ઉપરની 5 સત્તા તળે જીવ કંઈ પણ કામ કરે તો તેને સ્વચ્છંદ કહેવાય છે. જીવ અનાદિકાળથી સ્વચ્છંદનો રોગી છે. અંબાલાલભાઈની ટીકા પરમ કૃપાળુ દેવની નજર તળે નીકળી ગયેલ છે. પરમ કૃપાળુ દેવની ઊંચાઈ બતાવતા પરમ પૂજ્ય ગુરુજી કહે છે કે તેમનું લખેલ કહેલ અને તેમની નજર તળે નીકળેલ કોઈ પણ શાસ્ત્રને બ્રહ્મા પણ ન બદલી શકે. ફરીને કહે છે કે પોતાના છંદે ધર્મ સાધના કદી ન કરવી અને તે સફળ નહીં થાય. નદીનું અફાટ પૂર રોકી શકાશે પણ સ્વચ્છંદ નહીં રોકી શકાય. જો જીવ સ્વચ્છંદ રોકી શકે તો તેનો અવશ્ય મોક્ષ થાય જ. સ્વચ્છંદ એટલે અહંકાર. ધર્મ કરે પણ પોતાની ઈચ્છાની પૂર્તિ માટે. ધર્મ વિધિ થઈ જાય તેમ ન કરતા ધર્મ વિધિથી, નિયમથી, શાસ્ત્ર પ્રમાણથી, સદગુરુની આજ્ઞા મુજબ થવો જોઈએ. ઉદાહરણ રૂપે કહે છે કે સાધુ મહારાજો પણ તેમના ગુરુદેવને સામાયિક કરું, સામાયિક પાડું ઇત્યાદિ બધું પૂછીને કરતા હોય છે. તો એનો અર્થ એમ સમજવો કે પોતાના અહંકારને ઓગાળવા માટેની આ એક વિધિ છે. સ્વચ્છંદે ક્રિયા અથવા શાસ્ત્રો વાંચવાથી શુષ્ક જ્ઞાની કે પંડિત થઈ જવાય. ઇન્દ્રભૂતિનું સુંદર ઉદાહરણ આપણને આપે છે. ભારતના સર્વશ્રેષ્ઠ વિદ્વાન 500 સાધુના ગુરુ પણ અંદરથી આત્માની શંકા અને પોતાની આ શંકા પોતાની સાથે બેઠેલા બીજા 11 પંડિતો સાથે પણ ન પૂછી શકે, કારણ કે અહીં અહંકાર વચ્ચે હતો. ભગવાન મહાવીર કહે છે કે ઇન્દ્રભૂતિ વેદમાં કહેલ છે તે સાચું છે, પણ તે શબ્દનો અર્થ ઇન્દ્રભૂતિ તમોએ બરાબર કરેલ નથી, તેથી તમને મૂંઝવણ છે. પંડિતોની વાતમાં અહંકાર આવે અને સંતો નિર્દોષ હોય, બાળક જેવા. સ્વચ્છંદ હેય છે, તેને કાઢ્યા પછી જ સમ્યક સાધનાની શરૂઆત થાય. સમ્યક એટલે યથાર્થ, પણ સ્વચ્છંદ રોકવો કઈ રીતે? દેવચંદ્રજી મહારાજ કહે છે કે શાસ્ત્ર અભ્યાસ કર્યો પણ કલ્યાણ ન થયું, સફળ ન થયું. કારણ આપણામાં સરળતા નથી, રાગદ્વેષ છે. તેથી જ સ્વચ્છંદ છે અને તેથી જ સફળતા નથી. આ સ્વચ્છંદ કોનાથી રોકાશે? સ્વચ્છંદના પ્રકાર કોઈ પણ હોય, અજ્ઞાન, રાગ, દ્વેષ, કસાય, વૃત્તિ, મોહ, મિથ્યાત્વ, અહંકાર, આ બધા કાઢવા જ રહે. તેથી જેને સાધનાની શરૂઆત કરવી છે તેને ફક્ત એક જ કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. અને આ સ્વચ્છંદ કોનાથી રોકાશે? એ ફક્ત જીવંત જ્ઞાની સત્પુરુષ સદગુરુથી રોકાશે. સદગુરુ મળે પણ યોગ ન થાય, મિલન ન થાય, એમની સાથે જોડાણ ન થાય, ટ્યુનિંગ ન થાય. અહંકાર અને સ્વચ્છંદ ટ્યુનિંગ કરવા દેવામાં નડે છે. સદગુરુની ચેતના આપણી અંદર પ્રવાહ રૂપે ન આવી શકે તેનું કારણ પણ આપણો સ્વચ્છંદ છે. અને જો ટ્યુનિંગ ન થાય તો આત્મકલ્યાણ નહીં થાય, અને આત્મસમર્પણ થાય તો જ સ્વચ્છંદ જાય. ગણધર ગૌતમ સ્વામી અને આનંદ શ્રાવકનું ઉત્તમ ઉદાહરણ આપે છે. તથા મહાવીર સ્વામીજી જ્યારે ગણધર ગૌતમ ભગવાનને કહે છે કે આપ આનંદ શ્રાવકની ક્ષમા અને મિચ્છામી દુક્કડમ કરો, ત્યારે સદગુરુની આજ્ઞા માથે ચડાવી અને ગણધર ગૌતમ આનંદ શ્રાવકની માફી માગે છે. નિષ્કારણ કરુણાના ધારક એવા સદગુરુ સામી વ્યક્તિના દોષ જોઈ તેનો તિરસ્કાર નથી કરતા, પણ માની જેમ પ્રેમપૂર્વક ધ્યાન દોરે છે. તેથી જ ઘણી જગ્યાએ ગુરુમાં શબ્દનો ઉપયોગ થાય છે. સદગુરુ આપણને દોષોથી બચાવે છે. ભગવાન મહાવીર સ્વામી અને મેઘકુમારનું પણ ઉદાહરણ આપે છે. મેઘકુમારને હાથીના ભાવમાં અદ્ભુત કરુણાની સાધનાની યાદી ભગવાન મહાવીર અપાવે છે.
પ્રત્યક્ષ સદગુરુ યોગ વગર સ્વચ્છંદ અહંકાર કે દોષ ન થાય અને ન જાય. અન્ય ઉપાય કરે તો પ્રાય એટલે લગભગ આ સ્વચ્છંદ બમણો થાય. સિદ્ધિશાસ્ત્ર ગાથા ક્રમાંક નંબર 17. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આત્મસિદ્ધિમાં સંકેત શબ્દોનો પ્રવેશ 17મી ગાથાથી થયો અને તે પણ કારણ સંકેત તરીકે થયો. આ ગાથાને બહુ ઊંડાણથી સમજવા પ્રયત્ન કરીએ. કારણ અને કાર્ય આ વિશ્વની સાંકળ છે. કારણ જો કે કાળ જો ઉપજે એમાં કોઈને વાદ, પણ કારણ વિના કાર્ય સાધીએ એ નિજ મતમ ઉન્માદ. કારણના યોગે કાર્ય ઉત્પન્ન થાય એમાં કોઈ વિવાદ નથી, મતભેદ નથી. પણ કારણ વગર કાર્ય થાય એમ જો કોઈ કહેતું હોય તો પોતાના મતનો ઉન્માદ છે. કારણ યોગે કાર્ય નીપજે એમાં કોઈને વાત, પણ કારણ વિના કાર્ય સાધીએ એ નિજ મતમ ઉન્માદ. કારણ વગર કાર્ય સાધી શકાય, કારણ વગર ચાલે કાર્ય સિદ્ધ થઈ શકે એવું કહીને કારણનો નિશ્ચિત કરે અને કાર્યની અપેક્ષા રાખે. એ વાત તો એવી છે કે બિયારણ વાવ્યા સિવાય અનાજ તૈયાર થાય, માટી સિવાય ઘડો તૈયાર થાય, દૂધ સિવાય ઘી મળી જાય અને ખાધા સિવાય સુધા તૃપ્તિ થાય. જેમાં શક્ય નથી. કારણ જોઈએ છે અને કારણમાંથી જ કાર્ય થાય. જે પ્રકારનું કાર્ય હોય એના અનુકૂળ કારણ જોઈએ. જે પ્રકારનું કાર્ય હોય એના અનુકૂળ કારણ જોઈએ. એટલે કારણ અને કાર્ય એ બંને વચ્ચે ક્વોલિટી ડિફરન્સ ન ચાલે. કારણ ને કાર્ય બંને વચ્ચે ક્વોલિટી મેન્ટેન થવી જોઈએ, જળવાવી જોઈએ. જે પ્રકારનું કાર્ય થવાનું હોય એના અનુકૂળ કારણ જો હોય તો જ એમાંથી કાર્ય થાય. ગમે તેવો કુશળ દલપતરામે એ બધાનું કાવ્ય લખ્યું છે. એક સંગીતકાર એમની પાસે આવ્યો, એને વાયોલિન, સિતાર બહુ પ્રેમથી વગાડ્યા, અલગ અલગ ગીતો ગાયા, અલગ અલગ રીતથી ગાયું. પણ જેની પાસે ગાયું એ મારે હજારનો પોઠો હતો. એને કહ્યું આમાં તો નવાઈ શું કરી, આ તો સિતાર છે અને એ તે વગાડે, પણ સાંભળેલું વગાડે તો સાચું કરી જાણું. હવે સાંભળેલું કેવી રીતે વગાડ્યા, ગમે તો સંગીતકાર હોય પણ સાંભળેલું વગાડે એ શક્ય બનતું નથી. જે પ્રકારનું કાર્ય તે પ્રકારનું કારણ, કારણ કાર્ય વચ્ચેની સંધિ તૂટે છે માટે કાર્ય થતું નથી. સમજવા પ્રયત્ન કરજો. આ એટલા જ માટે એમ કહું, ખેડૂતો બિયારણની તપાસ બહુ કરે છે. શુદ્ધ બિયારણ જોઈએ, સર્ટિફાઈડ બિયારણ જોઈએ. એના વગર જેમ અનાજ ન થાય એમ શુદ્ધ કારણ વગર શુદ્ધ કાર્ય ન થાય. સમ્યક દર્શન એ કાર્ય છે. તો એવું સમ્યક દર્શન પ્રગટ થવાના માટે સમ્યક દર્શનને અનુકૂળ કારણ જોઈએ. એવું કારણ કયું એની સ્પષ્ટતા પરમ કૃપાળુ દેવ 17મી ગાથામાં કરે છે. બહુ મહત્વની ગાથા છે. દર્શન મોહનો ક્ષય ઉપશમ અથવા ક્ષયોપશમ થતા જે નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યની અનુભૂતિ થાય એને જ્ઞાની પુરુષો નિશ્ચય સમ્યક્ત્વ કહે છે. આંધળની ઘટના છે. આ આપી શકાતી નથી, આ કન્વર્ટ કરી શકાતી નથી, બીજાને સોંપી શકાતી નથી. આ ઘટના સ્વયંમાં ઘટે છે, પોતામાં ઘટે છે, પોતે જાણે છે, પોતે અનુભવ કરે છે, પોતે અનુભૂતિ કરે છે અને પોતે એમાં ડૂબે છે. તો કોઈ હાજર નથી. જે વખતે આ અનુભૂતિ થાય
એ અનુભૂતિ વખતે વ્યક્તિ હાજર નથી, શાસ્ત્રો હાજર નથી, વિચારો હાજર નથી, વિકલ્પો હાજર નથી, કોઈ પણ હાજર નથી. એલોન, ટોટલ એલોન, અને પોતે માત્ર સ્વરૂપની શુદ્ધ આત્માની અનુભૂતિ કરે છે. કઈ સમજાય છે? શું થાય છે? સંમત દર્શનમાં શું થાય છે? શાસ્ત્રોએ જે ચૈતન્યની વાત કરી છે, જે આત્માની વાત કરી છે, જે શુદ્ધ આત્માની વાત કરી છે, અને તે પણ દ્રવ્યાર્થિક જ્ઞાનની અપેક્ષાએ જે શુદ્ધ ચૈતન્ય વાત કરી છે, નિશ્ચયની અપેક્ષાએ જે શુદ્ધ ચૈતન્યની વાત કરી છે, અને શુદ્ધ ચૈતન્યની સાથે જે ઉપાધિ જોડાયેલી છે, કર્મની, વિકારની, વિભાવની, રાગદ્વેષની, એને બાદ બાકી કરીને ગતિ, માર્ગના, લેસ્યા, ગુણસ્થાનક, 8 કર્મ, કર્મબંધના કારણો, એ બધાને બાદ કરીને જે બાકી રહે છે એવું શુદ્ધ આત્મા તત્વ, એની અનુભૂતિ જે થાય એ નિર્વિકલ્પ શુદ્ધ આત્મા અનુભૂતિ કહે છે. અદ્ભુત ઘટના છે ધરતી ઉપરની. મોક્ષમાં જતા પહેલા ધરતી ઉપર આ શરીરમાં ઘટના ઘટે છે, આ દેહમાં ઘટના ઘટે છે, આ દેહમાં એનો અનુભવ થાય છે, અને પ્રત્યક્ષ અનુભવ થાય છે, પ્રગટ અનુભવ થાય છે, સ્વયંનો અનુભવ થાય છે. બીજો પાસે હોય તો પણ જાણી શકે નહીં, બીજો પાસે હોય તો પણ જોઈ શકે નહીં, પણ ઘટના પોતામાં ઘટે છે. અને એ ઘટના જ્યારે ઘટે છે ત્યારે નિર્વિકલ્પ અવસ્થા હોય છે. આ નિર્વિકલ્પ શબ્દ સમજી લો તો કોઈ વિચારોનો આધાર નથી, શાસ્ત્રનો આધાર નથી, ચિંતનનો આધાર નથી, કોઈ પુરુષનો આધાર નથી. ત્યાં ટોટલ એબસન્ટ, બધા જ ગેરહાજર, શુદ્ધ ચૈતન્ય હાજર. હજુ શાંતિથી બધા જ ગેરહાજર, એક શુદ્ધ ચૈતન્ય હાજર. અને એ શુદ્ધ ચૈતન્ય જે છે એની અનુભૂતિ શુદ્ધ ચૈતન્ય પોતે જ કરે છે. પોતા દ્વારા પોતાની અનુભૂતિ એવી અલૌકિક ઘટના સમ્યક દર્શનમાં થાય છે. પોતા દ્વારા પોતાની અનુભૂતિ. આ જુદા જુદા નથી. આમને 3 શબ્દો આવે. અનુભવ જેનો કરવો છે તે, અનુભવ જે કરે છે તે, અનુભવ જેના દ્વારા કરે છે તે. આ ત્રિપુટી, આ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન, દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન, આ ત્રિપુટીનો છેદ અહીં મુકાઈ જાય છે. એ જ જ્ઞાતા, એ જ જ્ઞાન અને એની જ અનુભૂતિ. જે જાણે છે, જે જાણનાર છે, એ જાણનાર જે જાણે છે એની અનુભૂતિ કરે છે. ગૂંચવાડામાં પડશો નહીં. આ ઘટના છે, આ સમ્યક દર્શનની ઘટના છે. મારે સમ્યક દર્શનને સમજી લો. સમ્યક દર્શન એ ગાંઠિયાના પડીકા નથી કે હાથમાં આપી શકાય. એક અવસ્થા છે, એક આધ્યાત્મિક પરિવર્તન છે, એક અંદરમાં થતી ઘટના છે. તો દર્શન મોહનો ક્ષય ઉપશમ અથવા ક્ષય ઉપશમ. ખરેખર તો એમ કહેવું જોઈએ કે સૌથી પહેલું સમ્યક દર્શન જ્યારે થાય ત્યારે દર્શન મોહનો ઉપશમ જ થાય. ક્ષય અને ક્ષયોપશમ પછી ઉપશમ જ થાય. પણ ઉપશમ એક એવી ઘટના છે કે સંપૂર્ણપણે આગળ શાંત થઈ ગયો છે, સંપૂર્ણપણે આગળ શાંત થઈ ગયો છે, સંપૂર્ણપણે દાવાનળ શાંત થઈ ગયો છે. તો દાવાનળ ન હોવો અથવા દાવાનળ ઠરવો એ શબ્દો વાપરવાની જરૂર નથી. કારણ કે દાવાનળ સંપૂર્ણ શાંત, અનંતાણ બંદી કસાયનો દાવાનળ અને દર્શન મોહનો દાવાનળ સંપૂર્ણપણે શાંત થઈ ગયો છે. એવી અવસ્થામાં અંતરમાં જે શુદ્ધ આત્મ તત્વની નિર્વિકલ્પ અનુભૂતિ થાય એનું નામ સમ્યક દર્શન. આત્માનો વિકલ્પ નથી. આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, નિરંજન છે, નિર્વિકાર છે, એનો પણ વિકલ્પ નથી. નિશ્ચયની અપેક્ષા આત્મા આવો છે, વ્યવહારની અપેક્ષાએ આત્મા આવો છે, દ્રવ્યાર્થકની અપેક્ષાએ આત્મા આવો છે, પદાર્થકની અપેક્ષાએ આત્મા આવો છે. શાસ્ત્રોમાં આત્માઓ વર્ણવ્યો છે, સમયસારમાં આવો વર્ણવ્યો છે, અને પંચાસ્તિકાયમાં આવો વર્ણવ્યો છે. એવો પણ વિકલ્પ ત્યાં નથી. બધા જ વિકલ્પો તૂટ્યા. गई दीनता सब ही हमारी, प्रभु तुझ समकित दान में
अब तो अधिकारी होई बैठे अक्षय सुख खजान के हम મગન ભયે પ્રભુ ધ્યાન મેં. આ કહેવાનો અધિકાર. હા, અમે તો મોક્ષના અધિકારી થઈને બેઠા છીએ. મોક્ષ મારા બાપાની મિલકત થઈ ગઈ છે. આ રેંગી પીંગી ના કહી શકે. આ બધો અધિકારી હોય બેઠે. હવે અધિકારી થયા અને એવો અધિકાર અમે બીજાએ નથી આપ્યો, સાક્ષાત તીર્થંકર પરમાત્માએ આપ્યો. વિનોભાઈ, સાક્ષાત તીર્થંકર પરમાત્મા અમને અધિકાર આપ્યો. ઓહો, તું હવે મોક્ષ તારો. તારે મોક્ષ માગવા જેવું રહ્યો નહીં, મોક્ષ મળશે કે નહીં વિકલ્પ કરવા જેવો રહ્યો નહીં. તું છે મોક્ષ સ્વરૂપ, તું જ મોક્ષ સ્વરૂપ છો. अब तो अधिकारी होए बैठे अक्षय सुख खजान के अक्षय सुखનો ખજાનો મારા હાથમાં આવી ગયો. આ અનુભૂતિ. ફેર આનંદ તાલબંધી ચાર કસાય અને દર્શનમાં એનો દાવાનળ સંપૂર્ણપણે શાંત થતા અંદરમાં આત્મા શુદ્ધ આત્માનો જે સ્વાનુભવ કરે છે અને એ અનુભવ વખતે નિર્વિકલ્પ દશામાં અનુભવ કરે છે. એવી નિર્વિકલ્પ આત્માની શુદ્ધ આત્માની અનુભૂતિ. અહીંયા આત્મા કર્મથી બંધાયેલો, અહીંયા આત્મા મેલો, અહીંયા આત્મા અશુદ્ધ, અહીંયા આત્મા લેસાવાળો, અહીંયા આત્મા ગતિમાં ફરતો. બધું બાદ, બધું બાદ, બધું જ બાદ. અને બધું જ બાદ કર્યા પછી જે બાકી રહ્યું એ શુદ્ધ આત્મા. ક્યાં બાત હે? આ બધું બાદ કરતા કરતા જે બાકી રહ્યું, બધી ઉપાધિ ગઈ, બધી ઉપાધિ ગઈ. વેદાંતમાં જયારે જુદી પરિભાષા વાત કરીશ, નેતિ નેતિ નેતિ, નૈતિ નૈતિ નૈતિ, એના પારિભાષિક શબ્દો અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ, એનાથી જે પર છે એવો શુદ્ધ આત્મા, એની અનુભૂતિ, એવી નિર્વિકલ્પ અનુભૂતિ જે આ સમયમાં થાય એને કહેવાય સમ્યક દર્શન. લો, આ તમે સમ્યક દ્રષ્ટિ, ઉજવો ઉત્સવ એનો, ગાયમના ગીત, છપાઓ છાપામાં, આ સમ્યક દ્રષ્ટિ. આ નિર્વિકલ્પ અનુભૂતિને અને છાપાને કશી લેવા દેવા નથી સાહેબ. એ તો અંદરમાં થતી ઘટના છે. અને કોઈ કહેવા નથી નીકળતા, કોઈ કહેવા નથી નીકળતા. એ કબીરજી એમ કહે છે કે મન મસ્ત ભયા, अब क्यों बोले. અરે ભાઈ, એક મસ્તી આવી ગઈ, એક આનંદ આવી ગયો, એક ઉલ્લાસ આવી ગયો, એક દર્શન થઈ ગયું, એક સાક્ષાત્કાર થઈ ગયો, એક ડલ્લો મળી ગયો, એક ખજાનો મળ્યો, એક હીરાનો ઢગલો મળી ગયો. મન મસ્ત ભયા અને મન મસ્ત થઈ ગયો. કબીરજી બોલે, अब क्यों बोले. બોલવાની જરૂર શું? હીરો ગઠિયો, ગાંઠ ગઠિયા તો ગાંઠમાં હીરો બાંધી લીધો, પછી કે હાથમાં લઈને પાયધુની ઉપર બતાવવા ના જવાય કે લ્યો બાપુ આ હીરો, લ્યો વિનુભાઈ આ હીરો. એ તો ગાંઠે બાંધીને ઘર ભેગો. એવી આત્માની અનુભૂતિ જ્યારે થાય તો અવસ્થા બદલાઈ જાય. શ્વાસ લઈને વાત સાંભળો ધીરજથી. બહુ મહત્વની વાત છે. આ 17મી ગાથા વિશેષ પ્રકારે મહત્વ રાખે છે, કારણ કે સંકેત શબ્દોનો પ્રવેશ અહીંથી થાય અને મહત્વનો પ્રવેશ થાય. એવી નિર્વિકલ્પ અનુભૂતિ, એનું નામ નિશ્ચય સંપર્ક. આ ટોટલ આંતરિક ઘટના છે. આ ટોટલ આંતરિક ઘટના છે. આલંબન સાધન જે ત્યાગે પરિપરિણતિને ભાંગે. આનંદગંજે કહ્યું, બધા આલંબનો છૂટી ગયા, બધા સાધનો છૂટી ગયા, બધા વિચારો છૂટી ગયા, શાસ્ત્રો પણ છૂટી ગયા અને બધા ભાવો પણ છૂટી ગયા. માત્ર બાકી રહ્યો શુદ્ધ આત્મા. હવે અમે એનો અનુભવ કરી રહ્યા છીએ અને એમાંથી આનંદની છોડો ઉછળે છે. ફ્લો, પ્રવાહ અંદરથી વહેતો થાય છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન ચિદાનંદ સુખધામ
બીજું કહીએ કીટલું કર વિચાર તો પાપ, એવી એક શુદ્ધ ચૈતન્યની અહીંયા અનુભૂતિ થાય છે. અને વૃત્તિ વહીને જે ભાવમાં અને પરમાર્થે સંકેત બહારમાં ફરતી વૃત્તિ એ બહાર દોડતી હતી, એ પાછી વળી અને સ્વરૂપમાં ગઈ અને સ્વરૂપમાં ઠરી, પછી કે રહ્યું નહીં. એવી શુદ્ધ આત્માની અનુભૂતિ, એવી શુદ્ધ આત્માની અનુભૂતિ, નિર્વિકલ્પ અનુભૂતિ, એને જ્ઞાનીઓ નિશ્ચય સમ્યક દર્શન કહે છે. આ ટોટલ આંતરિક ઘટના છે. આ વર્ણવી શકાતી નથી, આ કહી શકાતી નથી. જે નહીં પાયા તે નહીં छिपाया, न कहे को के कान में और ताली लागी जब अनुभव की समझे सो शान में, अब हम मगन भये प्रभु ध्यान में. वाह, જેને મળ્યું ને તે નહીં छिपाया, એ કહેવા छिपाया. જ્ઞાની પુરુષો છુપાવે છે, એમ જાણે છે હજુ જોખમ છે, હજુ આજુબાજુમાં ચોરો ફરી રહ્યા છે, લૂંટી લેવા છે, પણ અત્યારે બહુ કંઈ જાહેરાત કરવા જેવી નથી, લોકો વચ્ચે કહેવા જેવું નથી. જેને પાયા તેને छिपाया, ન કહે કો કે કાન મેં, કાનમાં એ કહેતા નથી. એવી ગુપ્ત વાત, એવી ગુપ્ત ઘટના, એવી આંતરિક ઘટના, એવી અલૌકિક ઘટના તો ક્યારે સમજાશે? તાળી લાગી જબ અનુભવ કી, એને પણ જ્યારે તાળી લાગશે, તાર સંધાશે, અંદરમાં તન્મયતા આવશે, સમજે સોવું શાન મેં, એ શાનમાં સમજી જશે, એને કહેવું નહીં. પણ એવી એક અવસ્થા એને જ્ઞાનીઓ નિશ્ચય સમ્યક દર્શન કહે. આવું નિશ્ચય સમ્યક દર્શન સીધું ન થાય. આવું નિશ્ચય સમ્યક દર્શન પ્રાપ્ત થવાના માટે એના અનુકૂળ કારણો જોઈએ. એને કહેવાય છે કારણ સમ્યક દર્શન. સંકિત ખરું, પણ કારણ સંકિત, એ કાર્ય સંકિત અને કારણ સંકિત. શુદ્ધ આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ એ કાર્ય સંકેત, અને શુદ્ધ આત્માની અનુભૂતિ થવામાં જે મહત્વના કારણો, ડેફિનેટ કારણો થાય જ, એવા જે કારણો એને કહેવાય છે કારણ સંકેત. ઉપાદાન આત્મશૈરે પુષ્ટાલંબન દેવ, ઉપાદાન કારણપણે રે પ્રગટ કરે પ્રભુ સેવ. અજિત જીના તાર જોરે તાર જો દીન દયાળ. આવું સમ્યક દર્શન પ્રાપ્ત થવામાં જે પરિબળો ભાગ ભજવે છે એને પરમ કૃપાળુ દેવ કારણ સમ્યક્ત્વ કહે છે. સંકિત તેને ભાખ્યું, કારણ ગણી પ્રત્યક્ષ. આ સંકિત નથી. સમ્યક દર્શન તો કહ્યું તે દર્શન મૌનોપશમ થતા જે નિર્વિકલ્પ શુદ્ધ આત્માની અનુભૂતિ થાય છે એ સમ્યક દર્શન. ખરેખર સમ્યક દર્શન એ છે, પણ એવું સમ્યક દર્શન થવામાં સ્થૂળ ભૂમિકા પર જે એના અનુકૂળ એવા જે કારણો, એને કારણ સંકિત કહેવામાં આવે છે. સંકિત તેને ભાગ્યું, એને સંકિત કહેવામાં આવ્યું. કે છે કેમ? નિર્વિકલ્પ અનુભૂતિ એ સમ્યક દર્શન, શુદ્ધાત્માની અનુભૂતિ એ સમ્યક દર્શન, દર્શન મોહનોપશમ એ સમ્યક દર્શન, આનંદ બંધે કસાનોપશમ એ સમ્યક દર્શન. એ કહેવાને બદલે તમે આને સંકિત કહો છો તો કારણ છે. આ સમ્યક દર્શન થવામાં આ કારણ છે, અચૂક કારણ છે, ડેફિનેટ કારણ છે. આનાથી સમ્યક દર્શન થાય જ. કારણ તેને ભાગ્યું. કારણ એને કહેવાય કે જ્યારે કાર્ય થાય, જ્યારે કાર્ય થાય ત્યારે કારણ. ત્યાં સુધીમાં શાસ્ત્રો કારણ કહેતા નથી. લગ્ન ત્યારે કહેવાય કે હસ્તમેળાપ થાય ત્યારે, ત્યાં લગ્ન કહેતા નથી. એમ નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થાય એને કહેવાય કાર્ય. અને એ કારણમાં જે મહત્વના અનિવાર્ય ટોટલ ફેક્ટર જે ભાગ ભજવે છે એને કહેવાય કારણ સમ્યક.
તો સંકિત તેને ભાક્યું, એને સંકિત ભાક્યું, કહ્યું, વર્ણવ્યું. કે છે કેમ કહું? તો કે કારણ ગણીને. એ કારણ છે. કેવું કારણ? કે પ્રત્યક્ષ. આ પ્રત્યક્ષ કારણ છે, કોઈ ડાઉટ નહીં એમાં. આ કારણો જો હોય તો સમ્ય દર્શન થાય જ. તો પ્રાપ્ત કરવી છે નિર્વિકલ્પ અનુભૂતિ, પ્રાપ્ત કરવી છે નિર્વિકલ્પ અનુભૂતિ. અનુભવ રસ में रोगन शोका लोकवाद सब मेटा, केवल अचल अनादि अबाधित शिव शंकर का बेटा. આ બધું અનુભવ કલે કા જાગી, મતિ મેરી આત્મ સમરણ લાગી. હવે તો નિરંતર આત્માનું સ્મરણ થવા લાગ્યું, નિરંતર આત્માનું સ્મરણ. ગોપીઓ કહે છે નહીં રે વિસારું હરી. હવે હરી અમે તને નહીં ભૂલીએ, અંતરમાંથી નહીં રે વિસારું હરી. એ તો ભૂલાયો જ નથી, ભૂલી શકાયો પણ નથી. કારણ કે તારા સિવાય બીજું કોઈ રહ્યું નથી, તારા સિવાય બીજું કોઈ રહ્યું નથી. જે કંઈ છે તું છે. એવી શુદ્ધ આત્માની અનુભૂતિ થાય તો ક્યારે થાય? ત્રણ બાબતો બહુ મહત્વની. પહેલા સ્વચ્છંદ શબ્દ આપ્યો હતો, પણ સ્વચ્છંદ શબ્દ અધૂરો પડ્યો. એ બીજો શબ્દ નવો આજે મૂક્યો. સ્વચ્છંદ શબ્દની જોડે એક બીજો નવો શબ્દ મૂક્યો. એ શબ્દ મૂક્યો છે મતનો આગ્રહ. પરમ કૃપાળુ દેવ વારંવાર મતાગ્રહની વાત કરતા આવ્યા છે અને એમને એમ કહ્યું છે કે અમારો કોઈ મત નથી, વિતરાગ પરમાત્માનો અભિપ્રાય એ જ અમારો મત છે, એ જ અમારો અભિપ્રાય છે. કોઈ મત હોઈ શકે નહીં, સ્વતંત્ર મત કોઈ હોઈ શકે નહીં. મત સ્થાપવાની વાત જ નહીં, મત છે જ નહીં, અમે છીએ જ નહીં. અમે વિતરાગ પુરુષના ચરણોના દાસ છીએ. આવી જઈને ઉદ્ઘોષણા કરી. મારે એમ કહું કે મત સત્ય જુદું પડે છે. એમાં છાંટો છે, પણ છાંટો એ સત્ય નથી. છાંટો જેમ આંગળીનો તણખો કશું કામ ન કરી શકે, આંગળી જ કામ કરી શકશે. એમ આ મત એ છાંટો છે, તણખો છે, પણ એ સત્ય તો નથી. સત અને મત બંને વચ્ચે ફરક છે. મત અધૂરો છે, મત ખંડિત છે, મત અભિપ્રાય છે, મત માન્યતા છે, મત ખ્યાલ છે, મત અધૂરા જ્ઞાનનું પરિણામ છે, મત પોતાની સ્વીકૃતિ છે, મત બ્રોકન વ્યક્તિત્વ છે. સત્ય નથી. સત્ય ટોટલ છે, સત્ય સમગ્રતામાં છે, સત્ય અખંડ છે. સત્યના કટકા થઈ શકે નહીં સાહેબ. કટકા થયા એને કહેવાય છે મત, અને મત એ સત્ય નથી. આ જીવ અટક્યો હોય, જીવ અટક્યો જો હોય અહીં સુધી આવે છે, આ મત સુધી આવે છે, પણ મતની બાઉન્ડ્રી કુદાવીને પેલી પાર જો જાય તો સત્યના દર્શન એને થાય. ભાઈ બાઉન્ડ્રી કુદાવી શકતો નથી. ક્રિકેટના મેદાનમાં બાઉન્ડ્રી કુદાવે છે, પણ જીવનના ક્ષેત્રમાં બાઉન્ડ્રી કુદાવતો નથી. આ મત પાસે આવે છે, મત સુધી આવે છે. દુનિયામાં કોઈ પણ માણસ એવો નથી કે જેનો કોઈ મત ન હોય. નાસ્તિકનો પણ મત છે, ચારવાકનો પણ મત છે. અમે આત્માને માનતા નથી એ પણ મત છે, અને અમે પુણ્ય પાપમાં માનતા નથી એ પણ મત છે. અમે માનીએ છીએ કે ખાના પીના રોના સોના એ પણ મત છે. આત્મા છે એ પણ મત છે. આત્મા નિત્ય છે એ પણ મત છે. બ્રહ્મ છે એ પણ મત છે. ઈશ્વર કરતા છે એ પણ મત છે. આત્મા આરૂપી છે એ પણ મત છે. આત્મા રૂપી છે એ પણ મત છે. સત્ય નહીં, સત્ય અખંડ. ખલીલ જબરાન કહેતા હતા કે તમે જ્યારે સત્યને શબ્દના અલંકાર પહેરાવો છો, વાક્ય ખ્યાલમાં લ્યો, તમે જ્યારે સત્યને શબ્દના અલંકાર પહેરાવો છો તે વખતે સત્ય મટી જાય છે અને અસત્ય બની જાય.
જ્યાં સુધી અનુભવ છે ત્યાં સુધી સત્ય, જ્યાં સુધી મૌન છે ત્યાં સુધીમાં સત્ય. અને એટલા જ મારી નાની પુરુષો બોલવા તૈયાર નથી. કથા એવી છે, ભગવાન બુદ્ધને બુદ્ધત્વને પ્રાપ્તિ થઈ, મૌન થઈ ગયા, મૌન થઈ ગયા, બોલતા જ નથી. લોકોને મૂંઝવણ થઈ, આમને બુદ્ધત્વને પ્રાપ્તિ થઈ, આ ધરતી ઉપર આ કમળ ખીલ્યું, આ ફૂલ ખીલ્યું અને બોલશે નહીં, એમને એમ ખજાનો સાથે લઈ જશે. દેવો નીચે આવ્યા અને દેવો વિનંતી કરી કે તમે બોલો. ભગવાન બુદ્ધ કહે છે કે હું બોલીશ તો એ પામશે એવો માનશો નહીં, હું બોલીશ અને પામશે એવો માનશો નહીં, અને જે પામવાના હશે હું નહીં બોલું તો એ પામશે. કે શું કરે બોલવાની વાત? પણ દેવો એમ કહે છે કે તમારા નિમિત્તે જે પામવાના હશે એટલા માટે તો તમે બોલો. આ તોડ કાઢ્યો બસમાં. સત્યની અનુભૂતિ થાય એ મૌનમાં થાય. એ નિર્વિકલ્પ અનુભૂતિ છે, એ નિર્વિચાર અનુભૂતિ છે. અને જ્યારે જ્યારે એ અનુભૂતિ થઈ અને શબ્દોમાં ઢાળવામાં આવી એટલે મતો ઊભા થાય અને બદલો આગ્રહ થયો. આ જીવ ક્યાં અટક્યો છે? આ જીવ ક્યાં અટક્યો છે? ઘણી વખત વાત કરી છે કે મુનિ બન્યો, સંન્યાસી બન્યો, વિરક્ત બન્યો, સાધુ બન્યો, બાવો બન્યો, મહંત બન્યો, પણ મતમાં અમે રામાનંદી, અમે પ્રેમાનંદી, અમે કૃષ્ણાનંદી, પણ નંદી અંદરની અવસ્થા નહીં, અંદરની અવસ્થા નહીં. એ કહે છે કે ભગવા પહેર્યા વગર ન ચાલે, બીજું કહે છે કે કાળા પહેર્યા વગર ન ચાલે. મહારાષ્ટ્રમાં એક મહાનુભાવ સંપ્રદાય છે, બધું કાળું જ પહેરે, પગમાં જે પહેરે પણ કાળું, ભિક્ષાનું વાસણ પણ કાળું, જોડી પણ કાળી. અમે મજાકમાં એમ કહીએ છીએ કે વાળ ધોળા થશે ત્યારે તમે શું કરશો? તમે ડામર લગાડશો? કરશો શું? આગળ તપ થઈ શકે, જપ થઈ શકે, વ્રત થઈ શકે, અનુષ્ઠાન થઈ શકે, સંસારને લાત પાડી શકાય, સંન્યાસી બની શકાય, નગ્ન દિગંબર થઈ શકાય, પણ મતનો આગ્રહ છૂટવો ઘણો મુશ્કેલ. આ મતે પકડી રાખ્યા છે આપણને. સત પાસે જતા જતા તમે બીજા કોઈ નહીં રોકે. તમે હિંમત કરશો ને ધન છોડી શકશો, સ્ત્રી છોડી શકશો, કુટુંબ છોડી શકશો, ઘર છોડી શકશો, શરીરને પણ છોડી શકશો, પણ મતને તમે છોડી નહીં શકો. અને જ્યાં સુધી તમારું જીવન મતના હાથમાં છે ત્યાં સુધીમાં તમને સત્યની અનુભૂતિ નહીં થાય. સત્ય કઠિન નથી, ફેર એની એ વાત. સત્ય કઠિન નથી, સત્ય સરળ છે, સત્ય સુગમ છે, સત્ય પ્રગટ છે. આગ્રહ, શેનો આગ્રહ? મતનો આગ્રહ, મતનો આગ્રહ. અને મત ખંડિત છે, મત ખંડિત છે, મત અંશ છે, અંશ અંશી નથી, અંશ અંશી નથી, પર્યાય પૂરું દ્રવ્ય નથી, ખંડ અખંડ નથી, કટકો હોલ નથી. ભલે ચંદ્રમાં બીજનો હોય પણ બીજનો ને પૂર્ણિમાનો તો નહીં જ ને. ચંદ્રમાં ખીલ્યો છે, દર્શન કરવા જઈએ છીએ, બીજનો ચંદ્ર ઉગ્યો છે, ચાલો દર્શન કરવા. વાત સાચી, ચંદ્રમાં છે પણ બીજનો, પૂરો તો નહીં, અખંડ તો નહીં, શરદ પૂર્ણિમાનો તો નહીં જ ને. સત્ય એ શરદ પૂર્ણિમાનો ચંદ્ર છે અને મત એ બીજનો ચંદ્ર. આગ્રહ, મતનો આગ્રહ. અને મતનો આગ્રહ હશે ત્યાં સુધીમાં આપણે પકડાયેલા છે. મારે શબ્દ વાપર્યો મતાગ્રહ, એટલે બે ભેગા મળ્યા. એક સ્વચ્છંદ હતો, એક સ્વચ્છંદ હતો, અને સ્વચ્છંદને ટેકો આપવા માટે આ મતાગ્રહ આવી ગયો. દોસ્ત, હું આવી ગયો, હવે આપણું રાજ, તારું જોર તું ચલાવ, આ મારું જોર હું ચલાવું. આ જીવ સત્યને પામી શકે નહીં. એટલા જ માટે વારંવાર કહીએ છીએ બધું છોડવું સહેલું, પણ સ્વચ્છંદ અને મતાગ્રહ છોડવો ઘણો મુશ્કેલ છે. તો સ્વચ્છંદ તો કઈ રીતે થાય? કારણ શેમાંથી સંકિત થશે? આ નિર્વિકલ્પ અનુભૂતિ શેમાંથી થશે? આ ઘટના શેમાંથી થશે? શું કરવાથી બનશે?
પરમ કૃપાળુ દેવ કહે છે સ્વચ્છંદ મત આગ્રહ તજી. આ કડી બહુ નાની છે, કડી બહુ નાની છે. મને બોલતા વાર નહીં થાય, તમને સાંભળતા વાર નહીં થાય, પણ આ બંને છોડતા કેટલા જન્મ કરવા પડશે? ન કરો જન્મ, હિંમત કરીને છોડી દો, હિંમત કરીને છોડી દો. જેને સત્ય મેળવવું છે એ કશા કોઈને સહેમાં તણાતો નથી. જેને સત્યની અનુભૂતિ કરવી છે, જેને સાક્ષાત્કાર કરવો છે, એ ક્યાંય અટકીને ઊભો રહેતો નથી. લોકો તમને એમ કે તમે ભગવાન છો, લોકો તો કહેશે. લોકો તમને એમ કે તમે તેનો ગુણઠાણ કહેશો તો લોકો તમને કહેશે, પણ તમે તમને જાણો કે તમે ક્યાં છો. તમને તો ખબર છે કે નહીં કે તમે ક્યાં છો? એમ તમે જાતને તો જાણો છો ને. માં જાણે બાપ અને આ બાપ જાણે આપ. પોતાને ખબર તો છે ને કે પોતે ક્યાં ઊભો છે, અને એવી ખબર હોવા છતાં ડોકું હલાવ્યા કરે. આને કહેવાય છે મતાગ્રહ. બહુ ભારે રસ છે, ભારે મીઠાશ છે, ભારે મજા આવે છે. હિન્દુસ્તાનમાં પટાવાળા થવું કઠિન છે, ભગવાન થવું બહુ સહેલું છે. પટાવાળા થઈ શકાય, ભગવાન થવું સહેલું. 5 ભેગા તો ભગવાન. પરમ કૃપાળુ દેવને ઉદ્ઘોષણા સ્વચ્છંદ મત આગ્રહ. 2 શબ્દો, સ્વચ્છંદ મત અથવા મતાગ્રહ. 3 શબ્દો વાપરી શકો છો, મત અને આગ્રહ. મતનો આગ્રહ પણ હોઈ શકે છે, અને સિવાય પણ ઘણા આગ્રહો હોઈ શકે છે. આગ્રહ એટલે પકડ, આગ્રહ એટલે જીત. બહુ મુશ્કેલી છે. આગ્રહ એટલે જીત, અને જીત છૂટી શકતી નથી. એની કહેવત છે ગધા પૂછ પકડ્યું એ પકડ્યું. પછી ગધેડો લાત મારે અને દાંત પડી જાય, છોડે એ બીજા. હવે તું કેટલું ખોવા બેઠો છું, તું કેટલું ખોવા બેઠો છું મતના કારણે. તો મતના કારણે આખા સત્યને ખોઈ બેઠે છે તું. વિચાર તો કર. તો સ્વચ્છંદ મત આગ્રહ તજી, આ નેગેટિવ સાઈડ, ટોટલ નેગેટિવ. આમાં છોડવાની વાત, સ્વચ્છંદને છોડો અને મતના આગ્રહને છોડો, પણ અધૂરી વાત. આ 50% વાત, આ પૂરી વાત નહીં. આનાથી કામ નહીં થાય, આટલાથી કામ નહીં થાય. સ્વચ્છંદ છોડશો અને મતાગ્રહ છોડશો તો એટલાથી કામ પૂરું નહીં થાય. એક વાત ઉમેરવી પડશે પોઝિટિવ. કઈ? વર્તે સદગુરુ લક્ષ. આ પોઝિટિવ. પછી વર્તે. વર્તે એટલે જીવે. વર્તવું એટલે જીવવું. વર્તવું એટલે આચરવું. વર્તવું એટલે 24 કલાક જીવનમાં અનુભૂતિ કરવી. એને કહેવાય છે વર્તવું. વર્તના વ્યવહાર. સ્વામિનારાયણ સંપ્રદાયમાં વર્તમાન શબ્દ છે. વર્તમાનમાં નિયમોનું પાલન કરવું. વર્તવું એટલે ચારિત્ર. વર્તવું એટલે આચરણ. વર્તવું એટલે જીવવું. કેવી રીતે જીવવું? કેવી રીતે જીવવું? અત્યાર સુધીમાં તો જીવ્યા મતના લક્ષે, સ્વચ્છંદના લક્ષે, આગ્રહના લક્ષે, ભોગના લક્ષે, ભૌતિકતાના લક્ષે, ધન કંચન કામિની એના લક્ષે. હવે જીવવું કેવી રીતે? એ જીવે તો છે, પણ સદગુરુ લક્ષ, સદગુરુના લક્ષે હવે આ નવું એલિમેન્ટ ઉમેરાયું. આ નહોતું. આપણી નોંધ પોથીમાં આની નોંધ નથી. પૈસો, મકાન, સ્ત્રી, પતિ, પત્ની, કુટુંબ, પરિવાર, વૈવાહિક, શાળો, સાડું, ધંધો, આવક, જાવક, ખર્ચ, શરીર, ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, કપડાં, લત્તા, દર, કેટલું ગણાવું? આ તો હતું. એક તત્વ નહોતું, સદગુરુ નહોતા. આ સદગુરુ મેળાય ફાડ દઈને મોક્ષના દરવાજા ખુલ્લા થઈ જશે. ફાડ દે, જરા વાર નહીં લાગે. પણ સદગુરુ ઉમેરાય એના પહેલા શું તૈયારી કરવાની? સદગુરુ ઉમેરાય એના પહેલા તૈયારી શું કરવાની? મકાન સાફ કરવાનું, ગબડી કરી રાખવાની, શ્રીફળ મૂકવાનું, 1.25 રૂપિયા મૂકવાનું. શું કરવાનું?
બે કામ કરવા પડશે, સ્વચ્છંદ અને મતાગ્રહ છોડવો પડે. અનંતવાર સદગુરુ મળ્યા, અનંતવાર. શેની વાતો કરો છો? સદગુરુ છે કે નહીં, હાલ છે કે નહીં, આ ધરતી ઉપર છે કે નહીં, નથી મળતા, થઈ ગયા એ થઈ ગયા, હવે હોય નહીં. અરે છોડો આ ગપ્પા મારવાની વાત, તમે તૈયારી તો કરો. સદગુરુ સામે આવશે, આવીને કે ચાલ બેટા. કનોડામાં નય વિજયજી મહારાજ ગયા, નય વિજયજી મહારાજ પાટણ પાસે, અને 5 વર્ષના યશોલાલ, યશો વિજયજી 5 વર્ષના, અને માને કહે છે કે બેન આ બાળક હોનાર છે, એ તમે મને આપ્યું તો, મને આપ્યું તો. અને મા કહે છે કે આપ્યો. અને યશુ વિજયજી પણ કહે છે કે હું તમારો. સામેથી પકડવા ધંધુકાબા દેવેન્દ્ર સૂર્ય ગયા, અને 11 વર્ષના હેમચંદ્રાચાર્યજી એને ક્ષત્રિયાનીને કહે છે ક્ષત્રિય છે, જૈન નથી, ક્ષત્રિય છે. અને ક્ષત્રિય તલવાર હાથમાં લે, એ ભરભરાને ઠેકાણે કરી દે. એને એમ કહું આ મારું છે, આપી દો. અને બાળક આપી દીધું. શેની વાતો કરો છો? સદગુરુ મળતા નથી એમ. અરે તમે તૈયાર તો થાવ, તૈયાર તો થાવ. સદગુરુ તમારા આંગણે આવીને ઊભા રહ્યા તો તમે કહો છો હમણાં ટાઈમ નથી. કોઈ કવે કટાક્ષ કર્યો છે, કોઈ ભક્તે ભગવાનને કહો ભગવાન એટલે પ્રાર્થના કરી છે, તમે કહો તમે આવતા નથી. એટલે ભગવાને કહ્યું ભાઈ હું ઘણી વખત તારા ઝાપે તો આવ્યો, બધા બોર્ડ લખ્યું હતું કે પરવાનગી વગર અંદર આવવું ને પાછો વળી ગયો. એ બીજા એક ઠેકાણે હું ગયો હતો, ફરતો મને યાદ કર્યો એટલે ત્યાં બીજું બોર્ડ વાંચું, ગુજરાતથી સાવધાન રહેજો, પાછો વળી ગયો. આવા કેટલા બોર્ડ મારેલા છે. સદગુરુ નથી મળતા વાત જ છોડો, સદગુરુ હાજર છે. તૈયારી કરવી પડશે, તૈયારી બીજી નહીં, બહુ મોટી તૈયારી. સ્વચ્છંદ મત આગ્રહ તૈયાર થઈને બેસો. ગામડામાં ખેડૂતો એમ કહે છે કે સાહેબ આષાઢ મહિનો આવ્યો, વાડ કાંટો કર્યો, ખેતર ખેડ્યું, હવે હાથ જોડીને બેઠા છીએ. બાપુજી સામે જોઈને, બાપુજી ક્યારે પધારશે? બાપુજી એટલે વરસાદ મેઘરાજા ક્યારે પધારશે? રાહ જોઈને બેઠા છે. અમે તૈયારી કરીને બેઠા છીએ, વાડ કાંટો તૈયાર, જમીન તૈયાર, અમે રાહ જોઈને બેઠા છીએ કે બાપુજી ધરતી ઉપર ક્યારે ઉતરશે. સાધક તૈયાર થઈને બેસે છે, સદગુરુ ક્યારે પધારશે. તમે તૈયાર થઈને બેસો, સદગુરુ આવશે જ આવશે. શું વાત થઈ? શું કરવું પડશે? શું કરવું પડશે? જબરદસ્ત તૈયારી, પણ જબરદસ્ત નહીં, સાદી નહીં, સિમ્પલ. તમારો મત ક્યાં છે તે પકડીને બેઠા છો. પહેલી વાત, તમે મતને પોતાનો માન્યો, તમારો મત ક્યાં છે? તમને કોકે આપ્યો? તમારો મત ક્યાં છે? તમારી પસંદગી ક્યાં છે? ક્યાં જન્મવું એ પણ તમારું ઠેકાણું નહીં. તમે જન્મી ચૂક્યા. ખરેખર તો એમ કહ્યું હોત ને, દરેકને પૂછવાનું રાખ્યું હોત કે ભાઈ વિનુભાઈ બોલો તમારે ક્યાં જન્મ લેવો છે? તો સાહેબ મુંબઈમાં તો નહીં, અમેરિકામાં જ આપો. રોકફેલરને ત્યાં, રાષ્ટ્રપતિ બુશને ત્યાં, બીજા રેંગી પીંગી જગ્યા પર નહીં. કોણ પૂછે જ? કર્મ સત્તા લાવી. અને મા બાપ જે સમજતા હતા, માનતા હતા, એ તમને કહ્યું અને તમે સ્વીકાર્યું. એ તમારો મત. અને એટલા મત માટે તમે અખંડ સત્યને છોડવા તૈયાર થયા. એટલા મત માટે તમે સત્યનો દ્રોહ કર્યો. એટલા મત માટે તમે સત્યની ઉપેક્ષા કરી. શું કહેવું? તમે કહેવું શું? મતના બદલે મતને બચાવવા તમે સત્યનો દ્રોહ કર્યો. જમાલી એમ કહે છે કે ભગવાન મારે ખોટા છે. જમાલી ઓળખ્યો? ભગવાન મહાવીરના જમાઈ. નીતિશાસ્ત્રોમાં કહ્યું છે
કે નવગ્રહ તો છે, શનિ, રાહુ, કેતુ, મંગળ, પણ જામાતા 10મો ગ્રહ. આ જમાઈ 10મો ગ્રહ છે. માથું લગાવશો નહીં ભાઈઓ, આમાં તો વાત કરવા બેઠા છીએ તો વાત તો કરવી જ પડશે ને. પણ જામા તો 10મો ગ્રહ, પણ એ 10મા ગ્રહ કરતા આ મતા ગ્રહ 11મો ગ્રહ. આ મતા ગ્રહ બહુ જબરો ગ્રહ છે. એની પકડમાંથી છૂટી શકતા નથી, પકડમાંથી છૂટી શકતા નથી. પરમ કૃપાળુ દેવ એક બહેનને કહે છે, સામે કરવા જાઓ છો ને બેન, સામે મસ્જિદ દેખાય ત્યાં બેસીને સામે કરી આવો. તો શું બોલ્યા તમે? એવું થતું હશે? પ્રત્યક્ષ હાજર, પ્રત્યક્ષ હાજર. અને તે વખતે જો ગયા હોત મસ્જિદમાં અને સામે કર્યું હોત, કદાચ જુદું પરિણામ આવત. પણ જાય, આ ઓલો ગ્રહ ઉઠે ત્યારે જાય ને, આ મતા ગ્રહ એ છોડે ત્યારે જાય ને. સ્વચ્છંદ મતા ગ્રહ તજી. હિંમત કરો, હિંમત કરો, સાહસ કરો. 7 ખોટનો દીકરો છોડવો સહેલો છે, પણ મતનો આગ્રહ છોડવો ઘણો મુશ્કેલ. હું નહીં છોડું. જમાલી ના પાડી, અને જમાલી તો ગયો, પણ ભગવાન મહાવીરની લાડકી દીકરી પ્રિયદર્શના પણ એની પાછળ ગઈ 1000 સાધીઓ લઈને, જુદું ગ્રુપ. અને બધા જ કહેતા હતા ભગવાન મહાવીર ખોટા છે. અને પ્રિયદર્શના કહે છે તીર્થંકર તો જમાલી છે, મહાવીર નહીં. બાપને ભૂલી મતનો આગ્રહ. બાપને જમાલી સસરાને ભૂલ્યા, મતનો આગ્રહ. મતનો આગ્રહ શું કામ કરાવે છે એ સમજી લો. તો શું કરવું પડશે? સ્વચ્છંદ મત આગ્રહ તજી. આ એક વાત. પછી જીવવાનું કેવી રીતે? વર્તે એટલે જીવવાનું, વર્તે એટલે વર્તવું, વર્તે એટલે જીવવું, વર્તે એટલે આચરવું, વર્તે એટલે રહેવું. કેવી રીતે રહેવું? સદગુરુ લક્ષ, સદગુરુના લક્ષ્ય રહેવું. અને સદગુરુના લક્ષ્ય રહેવું એટલે એમનો જ વિચાર, એમનું જ ભાવન, એમનું જ ચિંતન, એમનું જ મનન, એમનું જ વિચાર, એમનું જ અવલોકન, એમના શબ્દો, એમની જ આજ્ઞા, બસ એમના આજ્ઞા પ્રમાણે જીવ. સદગુરુના લક્ષ્ય ચાલે. શું અર્થ થયો? અંબાલાલભાઈ કહે છે, સ્વચ્છંદને તથા પોતાના મતના આગ્રહને તજીને જે સદગુરુના લક્ષ્ય ચાલે. હવે લક્ષ્ય એક જ રહ્યું, સદગુરુના લક્ષ્ય. જેમ લગ્ન થાય, સ્ત્રી એમ કે પતિના અનુગામી થાવ, પતિના પગલે પગલે ચાલ. સીતાજીને કોઈએ પૂછ્યું કે તમે તો બહુ સુકુમાર છો, જનક વિધિની દીકરી છો, ધરતી પર પગ નથી મૂક્યો, પાલખીઓમાં જ ફર્યા છો, દાસ દાસીઓ વચ્ચે તમે રહ્યા છો, હવે આજે તમે આ રામજીની પાછળ ઉઘાડે પગે ચાલો છો, તમને પીડા થતી નથી? પીડા થતી નથી? પગમાં પીડા થતી નથી? સીતાજીએ કહ્યું, ભાઈ પીડા થતી નથી. એટલો બધો આનંદ આવે છે કે શેનો? તો કે રામજીની પાછળ હું ચાલું છું, અને રામજીના પાછળ ચાલતા ચાલતા પગલે પગલે એમના પગના દર્શન થાય છે, બધું દુઃખો ભૂલી જવું. એ સમજાણું આ સીતાજી કહે છે. દુઃખ કેવું? પતિના અનુગામી, એમના પગલે પગલે ચાલું છું, એમના પગ જોઉં છું, અને જીવનમાં મારા બધા દુઃખને ભૂલી જવું છું. મને જનક યાદ નથી આવતા, મને મિથિલા યાદ નથી આવતી, મને સંપત્તિ યાદ નથી આવતી, મને અયોધ્યા યાદ નથી આવતી, મને મારી મેરાતો યાદ નથી આવતી. મારા પતિના ચરણને નિરખતી હું જાઉં છું. આને કહેવાય છે વર્તે લક્ષ. આના વર્તે લક્ષ, વર્તે સદગુરુ લક્ષ, સદગુરુના લક્ષ્ય વર્તે. એને પ્રત્યક્ષ કારણ ગણીને વિતરાગ પરમાત્માએ આને સંકિત કહ્યું છે. આમાં આત્માની અનુભૂતિ નથી,
આત્મદર્શન થયું નથી, દર્શન મોહ છે, આનંદ બંદી કસાય છે, છતાં એને સંકેત કહેવું છે. કારણ સંકેત તો ફૂલ આવે આમાંથી ખીલવાનું, ડેફિનેટ ખીલવાનું છે, નિશ્ચિત, નો ડાઉટ. આવું કર્યું હશે તો બે ભાગમાં સ્વચ્છંદ મત આગ્રહજી એક પાર્ટ 50%, વર્તે સદગુરુ લક્ષ બીજો પાર્ટ 50%, કુલ ટોટલ 100%. આ કારણ સંકેત. આ સંકેત થશે તો નિર્વિકલ્પ અનુભૂતિ થશે. 771 વચનામૃત 771 પરમ કૃપાળુ દેવે બહુ મહત્વની વાત કરી છે. આ વચનામૃત ઘણી વખત વાંચી જવામાં આવ્યું છે, પણ મુંબઈ સમાચારની જેમ વાંચી ગયા છે. મુંબઈ સમાચારની જેમ ન વાંચો ન વંચાય. વચનામૃતના શબ્દે શબ્દ અદ્ભુત છે. તમે જાણે કોઈ કનૈયાલાલ માણેકલાલ મુનશી નવલકથા વાંચતા હો, એ વચનામૃત વંચાય. મોક્ષ માર્ગની નિશાને સમ્યક દર્શન છે. સમજાયું? મોક્ષ માર્ગની નિશાની સમ્યક દર્શન છે. ધજા દેખાય, ખબર પડે કે મંદિર છે, બરાબર. ધુમાડો દેખાય, ખબર પડે અગ્નિ છે. હોબાળો દેખાય એટલે ખબર પડે કે કંઈક થયું છે. મોક્ષ માર્ગને નિશાને સમ્યક દર્શન, આ ચિહ્ન છે. તેની પ્રાપ્તિ શાથી થાય, શું કરવાથી થાય, કેવી રીતે થાય, શું કરવું પડે તો આ સમ્યક દર્શન થાય. આ મોક્ષનું ચિહ્ન તો છે, નિશાન તો છે, પણ કરવું શું પડે? ધ્યાનથી ખ્યાલમાં લેજો. ભગવત તીર્થંકરના નિર્ગ્રંથનીયો શ્રાવક અને શ્રાવિકા, ભગવાન તીર્થંકરના, ભગવાન મહાવીર તીર્થંકરના નિર્ગ્રંથો એટલે સાધુઓ અને સાધવીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ, સર્વને જીવ અજીવનું જ્ઞાન હતું, તેથી તેને સંકેત કહ્યું છે, એવો સિદ્ધાંતોનો અભિપ્રાય નથી. ક્યાં વાત હે? આ બધાને સંકેત કહ્યું છે, પણ આ બધાને નવતત્વનું જ્ઞાન હતું કે જીવાજીવનું જ્ઞાન હતું, એટલા માટે સંકેત કહ્યું છે એવું નથી, એવો સિદ્ધાંતોનો અભિપ્રાય નથી. તેમાંથી તો કેમ થયું? સંકેત થયું કેમ? શું થયું ત્યાં? કયું પરિબળ, કયું ફેક્ટર, કયું પોઝિટિવ પર ત્યાં કામ કરતું હતું? તેમાંથી કઈક જીવોને તીર્થંકર સાચા પુરુષ છે. બસ, તીર્થંકર સાચા પુરુષ છે. બહુ મોટી વાત, બહુ મોટી વાત. આનંદજીએ કહ્યું, ભગવાન હવે ચિંતા ગઈ, હવે મૂંઝવણ ગઈ. હવે અમે એમ કહેતા હતા કે મોહ જબરો છે, કામ વાસના જબરી છે, લોભ જબરો છે, કસાય જબરા છે. પ્રભુ, એ ભૂલ હતી અમારી. અમે એટલા માટે કહેતા હતા, તું નતો મળ્યો. હવે તું મળ્યો, બીક ગઈ, ભય ગયો. હવે શું થયું? ધીંગોધણી, વાહ વિનુભાઈ, ધીંગોધણી માથે કિયો રે, કોણ ગૌજે નરખેત વિમલ જીન દેખા લોચન આજ. તમને જોયા પ્રભુ, તમને જોયા. ધીંગોધણી જબરો, ફોજદારની ઘરવાળી શાક માર્કેટમાં જાય અને કોઈને પૂછે કે ભાવ શું છે શાકનો, તો કે શું કરો બેન પૂછો છો ભાવ? આ શાક તમારું જ છે.
એ ફોજદારની ઘરવાળી છે માટે બોલે છે. જો ફોજદારને ઘરવાળે આટલો બધું વટ પડે છે તો તીર્થંકર દેવનું કંઈ વટ જ નહીં. શું તમે સમજો તમારા મનમાં તીર્થંકર દેવને? ધીંગો ધને માથે લોકો એમ કહેતા હોય છે કે મનમોહનસિંહ અમારા ગજવામાં છે. લ્યો, આટલો મોટો મનમોહનસિંહ એમના ગજવામાં. એક વખત એમ કહો કે તીર્થંકર તો મારા માથે છે, બસ મારો ધણી છે, મારો ધણી છે, 14 ભુવનનો ધણી છે, 14 બ્રહ્માંડનો ધણી છે. ભાગવતમાં ભારે મધુર રીતે વાત કરી છે. ભગવાન કૃષ્ણે 3 જણને બોલાવ્યા. માયાને બોલાવી, કર્મ સત્તાને બોલાવી, માયાને બોલાવી, કર્મ સત્તાને બોલાવી અને મોહને બોલાવ્યો. અને પછી કહ્યું, જો આ મારા સંગ્રહારો છે, હવે માયા તારી સત્તામાં પણ નહીં ચાલે. માયા કહે છે, હા માલિક, જેવી તમારી આગળ. કર્મને કહ્યું કે આના પર તારી સત્તા નહીં ચાલે, જા તમે જાઓ અહીંથી. અને કર્મો ગયા. અને મોહને કહ્યું, ચોક, નામ લેવાનું નહીં, આનું મારો છે. જ્યારે પરમાત્માએ મને મારો કહ્યો, પરમાત્મા તો મારો કહે છે પણ તમને પીડ આવે છે મારો કહેતા. તમે આનંદમાં આવીને કહો કે પ્રભુ હું તારો છું, હું તારો, એવો આનંદ થાય. કઈ જીવોને તીર્થંકર સાચા પુરુષ છે. બસ તમાવશિ તમને સંકમ જમ જનમ પવેયમ, સાચા મોક્ષ માર્ગના ઉપદેષ્ટા છે. બસ જેમ તે કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે, અન્યથા નહીં. બહુ થઈ ગયું. એવી પ્રતીતિથી, એ પ્રતીતિ થઈ, એવી રુચિથી અને સ્ત્રી તીર્થંકરના આશ્રયથી અને નિશ્ચયથી આને સંકેત કહ્યું છે. એ ભાંગા ગ્રંથો નથી. કર્મની કેટલી પ્રકૃતિઓ, નહીં કેટલા 7 કે 8 કે 10 સપ્તભંગની કેટલી, દ્રવ્યાર્થિક ને અને પર્યાર્થિક ને એ બીજા હાથ જોડે છે. આઈ ડોન્ટ નો સર, હું કંઈ જાણતો નથી. અમે એટલું જાણીએ છીએ કે ધીંગો ધણી માથે, માથે ધણી છે, 14 ભુવનનો ધણી છે. એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયનો આશ્રય લેવો. સમજ્યા? આશ્રય મુશ્કેલીમાં આવીએ અને કોઈને આપણે શરણું લઈએ ને, ભાઈ મને 2 દિવસ રહેવા દો તમારા ઘરમાં, વોરંટ આવ્યું છે, વોરંટ આવ્યું છે, મને છુપાઈને રહેવું છે, ક્યાં જવું, મને આશરો આપો. અને એ આજ્ઞાનો નિશ્ચય છે. તે પણ એક પ્રકારે જીવના જ્ઞાન સ્વરૂપ છે. ભલે એને બોલતા ના આવડતું હોય, આ જીવ પુણ્ય પાપ, આશ્રવ સંવર બંધ નિર્જરા મોક્ષ, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય, કાળ નૈગમ સંગ્રહ વ્યવહાર સૂત્ર શબ્દ સંવિરોધ એવંભૂત, 7 અસ્થિ 7 નાસ્તિ, 7 અવક્તવ્ય, 7 અસ્થિ અવક્તવ્ય, 7 નાસ્તિ અવક્તવ્ય, 7 યુગપદ અવક્તવ્ય, 14 ગુંઠાણા, કશું બોલતા નથી આવડતું. પણ તીર્થંકર દેવ સાચા છે. બસ એમના આશ્રય. એક ભરોસા તેરા, બસ બસ તારો ભરોસો પ્રભુ, તારા ભરોસે જીવવાનું છે. આવો દ્રઢ નિશ્ચય જેમને કર્યો તે પણ એક પ્રકારે, એક રીતે, એક દ્રષ્ટિથી જીવના જ્ઞાન સ્વરૂપ છે. આને જીવાજીવનું જ્ઞાન કહ્યું. આવડતું નથી, એને આવડતું નથી. એ મજાની વાર્તા છે, અહીંયા મેં કહી છે પણ ફેર યાદ કરું છું કે ચોરી કરી છે અને ચોરને સૂર્ય પર ચડાવ્યો છે. બપોરના 12 વાગ્યા છે, તરસ લાગી છે, પીડા સહન થતી નથી અને પાણી થઈ રહ્યું છે. રાજાએ કહ્યું છે
અને જે પાણી પાસે એને પણ આવી શિક્ષા થશે. અને નગર શેઠ નીકળ્યા ત્યાંથી. અને ચોર કહે છે, શેઠ મને પાણી પાવને તરસ સહન થતી નથી. અને શેઠે કહ્યું, હું લઈને આવું છું. મેં એક કામ કર, હું પાણી લેવા જઉં છું ઘરે, પાણી ભરીને લઈ આવું છું. ત્યાં સુધીમાં તો નમોરિયંતાણમ 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 આટલું તો બોલજે, હું પાણી લઈને આવું છું. સૈનિકોએ કહ્યું, શેઠ પાણી લાવશો તમને પણ સૂર્યની શિક્ષા મળશે. કંઈ વાંધો નહીં, સૂર્ય મળશે ને, પાણું ભલું થતું હોય તો ભલે, મને સૂર્યની શિક્ષા મળતી. શેઠ પાણી લેવા ગયા છે, પીડા છે, ચોર ભૂલી ગયો છે. નમોરિયંતાણમ નમોરિયંતાણમ એ ભૂલી ગયો. અને આણમ તાણમ કઈ ન જાણું, આનમ તાનમ કઈ ન જાણું, શેઠનું વચન પ્રમાણું. સમજાણું કઈ? આનમ તાનમ કઈ ન જાણું, શેઠનું વચન પ્રમાણું. કથા એવી છે કે સમાધિ મરણ થયું, શાંતિ થઈ, આટલું બોલવાથી એને સમાધિ થઈ અને મરણ પામીને દેવલોકમાં ગયો. હવે દેવલોકમાં ગયો એ વાત તો જુદી જ છે, પણ આનમ તાનમ કઈ ન જાણું. પણ શેઠનું વચન પ્રમાણું. શેઠનું વચન ચોર પ્રમાણ ગણે છે, તીર્થંકર પરમાત્મા ને પ્રમાણ જો ગણીએ તો એ પણ જીવાજીવના જ્ઞાન સ્વરૂપ છે. એની રુચિથી એ વહાલો લાગે, પરમાત્મા ગમે. મીરાબાઈએ કહું કે લોકો એમ કહે છે કે સંસાર સાગર ઘણો મોટો છે, પણ અમને તો મોટો લાગતો નથી. અમારા માટે જુદું જ બની ગયું. ભવસાગર આબ સુક ગયો હૈ. કોણ કહે છે મોટો છે? અમે તો એવો અનુભવ કરીએ છીએ કે ભવસાગર સુકાઈ ગયો, રહ્યો જ નહીં, સંસાર સાગર સુકાઈ ગયો. તો કોઈ પૂછાને, મીરા કે તો ખરી પણ થયું શું? આ શાસ્ત્રો એમ કહે છે કે સંસાર સાગર તરવો મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે, બહુ વિશાળ છે, अनंत से. અને તું એમ કહે છે ભવસાગર अब શું કહ્યું, क्या हो गया तेरे को? एक बात है साहेब, लागे लगन प्रभु चरणन की, बस આ બની ગયું. લાગે લગન હારી ચરણન કી, આ ઘટના ઘટી ગઈ. લાગે લગન ગુરુ ચરણન કી, લગન લાગી ભાઈ. આશય એમનો કર્યો, સંસાર સાગર સુકાઈ ગયો. એને કહેવાય છે રુચિ. મને પરમાત્મા વાલો લાગે. એની પ્રતીતિ અને એના આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તાર સહિત જીવાજીવનું જ્ઞાન એને અનુક્રમે થાય થશે. કંઈ નહીં ભણ્યા હોય તો પણ સપક્ષને માંડી શકાય. સાંભળો છો? કંઈ ન ભણ્યા હોય તો પણ સપક્ષને માંડી શકાય. આત્મા ગુણ સ્થાનકે જઈ શકાય. મરદેવા માતા કોઈ પાઠશાળામાં દાખલ થયા નહોતા, પણ સપક્ષને માંડીથી અને કેવળ જ્ઞાન લીધું. માસ્તુસ મુનિ, માસ્તુસ મારુસ અને માતુસ એ બોલવાની હેસિયત જેમનામાં નથી, એમને સપક્ષને માંડી અને ભલભલા વિદ્વાનો ચર્ચા કરતા રહ્યા. પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે, ચર્ચા કરતા રહ્યા. આત્મગુંઠાનું ગયું. આ ચર્ચાનો વિષય નથી, અનુભવનો વિષય છે. પ્રતીતિ, રુચિ, તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી, તથારૂપ પુરુષ એમને આજ્ઞા ઉપાસવાથી રાગ દ્વેષનો ક્ષય થઈ વિતરાગ દશા થાય છે. સમજાય છે કઈ? માટે છેલ્લો નિષ્કર્ષ, તથારૂપ સત્પુરુષના પ્રત્યક્ષ યોગ વિના એ સંકિત પ્રાપ્ત થવું ઘણું કઠણ છે. તો શું કરવું? સ્વચ્છંદ મતાગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાખ્યું કારણ ગણે પ્રત્યક્ષ. અદ્ભુત ગાથા છે આ. ફેર ઉપસંહાર કરી જઈએ કે સ્વચ્છંદ
અને મતાગ્રહને તજીને જે સદગુરુના લક્ષ્ય નિરંતર વર્તે છે એને વિતરાગ પરમાત્માએ સંકિત કહ્યું છે. એટલા માટે કે નિર્વિકલ્પ અનુભૂતિરૂપ જે સમ્યક દર્શન છે, નિશ્ચય દ્રષ્ટિ જે સમ્યક દર્શન વર્ણવ્યું છે, એવું સમ્યક દર્શન થવામાં આ સંકિત કારણરૂપ થાય છે. બાય ધ વે આ રસ્તે તમારે જવું પડશે. સ્વચ્છંદ મતાગ્રહ તજીને સદગુરુના લક્ષ્ય વર્તીને એની પ્રતીતિ, એની રુચિ, એનો આશ્રય કરીને અને એ રીતે જીવન જીવતા જીવતા જીવા જેવું પણ જ્ઞાન થશે અને પ્રત્યક્ષ આત્માની પણ અનુભૂતિ થશે. તો કારણ તેને ભાગ્યું સંકિત ગણી પ્રત્યક્ષ. આ સંકિતનું કારણમાં કાર્યનો ઉપચાર. કારણમાંથી કાર્ય થાય, ગોટલામાંથી આંબો થાય. ગોટલો જોઈએ, આમ ગોટલો ખવાય નહીં, પીવાય નહીં, સૂંઘાય નહીં, જોવો ગમે નહીં. પણ હાપુસ કેરી જ્યારે તૈયાર થાય ત્યારે પડાપડી થાય. આ ગોટલામાંથી આવી, હાપુસ કેરી આવીને એ ગોટલામાંથી આવી. ગોટલો તો ગમતો નહોતો, હાપુસ કેરી ચૂસવી ગમે ને. એ હાપુસ કેરી આવી શેમાંથી? ગોટલામાંથી. આ કારણ છે, આ કારણ છે, એમાંથી કાર્ય આવશે. એવું કારણ જેને સિદ્ધ કર્યું એને સંકેતની પ્રાપ્તિ થાય. 17મી ગાથાની સમાપ્તિ થઈ. 18મી ગાથાનો પ્રારંભ આજે સાંજના થશે. આખેક વાતને ઊંડાણથી વિચારજો. ન સમજાય તો કાગળમાં નોંધ કરજો અને મને મોકલી આપજો. પણ ગૂંચવાશો નહીં અને મનમાં કલ્પના કરશો નહીં, અથવા તો તમારા મતના આગ્રહને મજબૂત બનાવશો નહીં. અમે જે કહી રહ્યા છીએ એ મતાગ્રહ મજબૂત કરવાના માટે કંઈ નથી રહ્યા. મતનો આગ્રહ આ 11મો ગ્રહ, જામા તો 10મો ગ્રહ, મતાગ્રહ 11મો ગ્રહ. એ 11મા ગ્રહને પકડમાંથી મુક્ત થવાના માટે આ અમારી વાત છે. અમારી વાત નથી, પરમ કૃપાળુ દેવની વાત છે. અમારે પરમ કૃપાળુ દેવે કહ્યું કે તમારે પૂર્વ તૈયારી કરવી પડશે, પૂર્વ તૈયારી કરવી પડશે. પૂર્વ તૈયારી નહીં હોય અને તમે તૈયારી કરો જ છો. 5 વાગ્યાની ટ્રેન હોય તમે તૈયારી નથી કરતા, 4 વાગે ઉઠો છો. હે વિનુભાઈ, બરાબર? 4 વાગે ઉઠો છો અને 4:45 વાગે તો સ્ટેશન ઉપર. એવું તો નથી કહેતા ને 5 વાગ્યા હતો ને પછી સ્ટેશન ઉપર ગાડી ગઈ, બરાબર? 4:45 સ્ટેશન ઉપર. પૂર્વ તૈયારી. સદગુરુ આપવાના છે, હાજર છે. આપવાના છે ને હાજર છે, તમારી પાસે આવશે. પણ તમે તૈયારી કરો. શું તૈયારીમાં કરવાનું? સ્વચ્છંદ મત આગ્રહ થશે. આ નિર્ણય કરો જ્યારે મળશે એના લક્ષ્ય વર્તીશું, એનો આશ્રય કરીશું, એની પ્રતીતિ કરીશું, એની રુચિ કરીશું, એના પગલે પગલે ચાલીશું, એના શબ્દે શબ્દે જીવીશું, એના આજ્ઞા પ્રમાણે જીવીશું. સાહેબ, મોક્ષ નહીં મળે, નહીં મળે એવું નહીં બને. પામે અવશ્ય મોક્ષ. આમાં એકલાની વાત ક્યાં કરીએ છીએ? પામ્યા એમાં અનંત છે. અનંતા મોક્ષને પામ્યા. અને આ કોઈ કહેનાર હાલીમાં વાલી નહોતો, જીનેશ્વર પરમાત્માએ કહ્યું છે. તો આવો મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. 18મી ગાથાનો વિચાર સાંજના કરીશું. ધન્યવાદ. આટલે ધૈર્યપૂર્વક સાંભળ્યું એ માટે ધન્યવાદ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ હું મુક્ત નિરંજન અવિનાશી હું આત્મ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ હું મુક્ત નિરંજન અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ.
सोऽहं 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 अविनाशी हूँ आत्मस्वरूप सोऽहं 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 अविनाशी हूँ आत्मस्वरूप शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप सहजानंदे शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप अविनाशी हूँ आत्मस्वरूप अविनाशी हूँ आत्मस्वरूप ओम ब्रह्म शांति ओम विश्व शांति ओम आत्म शांति ओम शांति 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 ओम